જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બસ મજામાં. આ કોરોના મહામારીમાં તો આપણે કેટલા ટાઈમે મળ્યા. સાચી વાત. આજે 11 હતું એટલે એમ થયું કે ચાલો બધા મળીએ સાથે. 11 તો રહ્યા હશે ને બધા? હા, હવે આજથી તો મોડા વ્રત પણ ચાલુ થઈ ગયા છે. હા, આમ જોઈએ ને બેન તો આપણી આ ભારતીય સંસ્કૃતિ છે ને અજોડ છે કે કોઈ દેશ સાથે છે ને ભારતીય સંસ્કૃતિમાં આપણા દેશની તુલના ના થઈ શકે, એની જોડી મળી જ ના શકે. અને આપણા ભારતીયો વિશે વાત કરીએ તો કે ઉત્સવ પ્રિય જણા, માણસોને ઉત્સવ ખૂબ ગમે છે. ઉત્સવો, તહેવારો, વ્રતો આ ભારતીય પ્રજાનો એમની સાથે જીવંત સંબંધ છે ને સદીઓથી ચાલતો આવે છે. અને ભારતમાં ઉજવાતા આ જે વ્રતો છે, તહેવારો છે, જે ઉત્સવો છે, એમની પાછળ કોઈક ને કોઈક ધાર્મિક, રાજકીય, સામાજિક કંઈક ને કંઈક કારણ રહેલું છે. અને જો આ ન હોય તો માણસ રોજબરોજના જિંદગીથી આ જિંદગી એને કંટાળાજનક લાગે. એનું જે જીવન છે ને એ સાવ નિર્જીવ બની જાય, જીવનમાં કોઈ રસ ન હોય. એટલે આ તહેવારો, વ્રતો, આવો જે મેળાઓ આવે છે એનાથી માણસનું જીવન છે ને સુખદ બને છે, થોડું હળવું થાય છે. અને આપણે વ્રતોની વાત કરીએ, વ્રતો છે ને એ તો વૈદિક કાળથી ચાલી આવે છે. પણ મને એવું લાગે છે અત્યારે કે આ સમયમાં કે બાળકો જે છે ને એ આપણી ભારતીય પરંપરાને ભૂલતા જાય છે. સાચી વાત છે મેડમ. આપણે જે અત્યારના જે આપણા વ્રતો છે, આપણે જે મહત્વ જેટલું લઈએ છીએ બાળકોને ખ્યાલ જ નથી ખબર. આપણે તહેવારો ઉજવીએ છીએ તો ક્યાંક ને ક્યાંક એમાં પણ કંઈક નવું મોડિફિકેશન આવી ગયું છે. એટલે તહેવારનો સાચો હાર્ટ બાળકને ખ્યાલ જ નથી. તો મેડમ આજે મને આપણે 11 વર્ષની વાત થઈ ને તો મને પ્રશ્ન થયો કે ભાઈ આપણા જે વ્રતો છે આટલું બધું મહત્વ છે, અત્યારે તો વ્રતોનો સમય ચાલે છે, તો આપણે આપણા બાળકો સુધી, આપણી જે આગળની પેઢી છે ત્યાં સુધી આનું સચોટ મહત્વ સમજાવવું હોય વ્રતોનું, તો એમાં આપણે શું કરી શકીએ? મને આ પ્રશ્ન. તો જેમ મેં આજે કીધું આપણને કે ભાઈ આજે 11 છે ને આજે 11 થી નાની બાળાઓ મોડા વ્રત શરૂ થાય છે, બરાબર? તો કે ભાઈ અષાઢ મહિનો છે તો કે અષાઢ સુદ 11 થી પૂનમ, ગુરુ પૂર્ણિમા એ વ્રત પૂર્ણ થાય છે. અને એને ગૌરી વ્રત પણ કહેવાય છે. અને એમાં આપણે શિવજીની પૂજા કરીએ છીએ, કેમ કે માતા પાર્વતીએ શિવજીને પ્રાપ્ત કરવા માટે કરેલું. હવે આ જ તહેવારની અંદર જ તો કે 11 થી આ વ્રત શરૂ થાય છે તો 13 થી જયા પાર્વતીનું વ્રત થાય છે, બરાબર? 13 થી એ બીજ સુધીમાં એ વ્રત પૂર્ણ થાય છે. એટલે અને જે જયા પાર્વતીનું વ્રત છે ને બેન, એમની સાથે જે પરણેલી જે સ્ત્રીઓ હોય છે એ વ્રતજી વ્રત અષાઢ મહિનામાં જ આવે છે. એ પરણેલી સ્ત્રીનો પહેલો અષાઢ મહિનો આવતો હોય તો એ જયા પાર્વતીની સાથે એ વ્રત અને જીવ્રત એ બે દેવીઓ છે, એ દેવીઓનું વ્રત રાખે છે પોતાના પતિના આયુષ્ય માટે, ઘરની સુખ સમૃદ્ધિ માટે. તો એ એવરેજ જીવ્રતનું પણ વ્રત આવે છે. પછી શ્રાવણ મહિનો આવે તો શ્રાવણ મહિનાની ત્રીજ આવે તો એમાં ફૂલકાજળીનું વ્રત આવે છે. એમાં પણ કુમારિકાઓ ફૂલકાજળીનું વ્રત કરે છે, બરાબર? ઈશ્વરને ફૂલ ચડાવે છે, ફૂલ સૂંઘીને ખાવા પીવાનું ફૂલકાજળીનું વ્રત આવે છે. પછી આગળ જઈએ તો આપણે ગોળ ચોથનું વ્રત આવે કે જેમાં સ્ત્રીઓ છે ગોળ ચોથનું વ્રત કરતી હોય છે. સવારમાં વહેલી નાઈ ધોઈને ઉઠે, પછી પૂજન કરે, પેલી ગાયનું ને બાછડાનું પૂજન કરે, હાર પહેરાવે. અને એ દિવસે એવું હોય કે ખાંડવાનું કે કાંઈ ના હોય, ગળવાનું એની પાછળ પણ એક વાર્તા રહેલી છે, આપણે બધા એની વાંચતા જોઈએ છે, રહી છે. પણ એ વસ્તુનો ખ્યાલ અત્યારના યુગના જે બાળકો છે એને નથી. હા, કે ભાઈ શું મહત્વ છે તો કે એક ઓછી બુદ્ધિવાળી કહેવાય કે ભાઈ સ્ત્રી કેલી એને ગૌલો ખાંડવાનું કીધું અને વાસણાનું નામ ગૌલો હતું તો એને ખાંડી ધાન બનાવ્યું. તો એ ભોળી ભાલી જે સ્ત્રી હતી એનો સ્વભાવ એવો હતો, એના કારણે આવી ભૂલ કરી દીધી. પછી એક બીજું કે શ્રાવણ મહિનાનો જે પહેલો રવિવાર આવે ને ત્યારે વીરપસલી એ પહેલા રવિવારે શરૂ થાય છે અને પછીના રવિવારે પૂર્ણ થાય છે. તો એમાં શું કરે કે બેન છે ને એ ભાઈના ઘરે જમવા જાય, ભાઈ એને જમાડે અને યથાશક્તિ એને ભેટ આપે, વસ્ત્રનું દાન કરે. ભગવાન શ્રી કૃષ્ણને આ વ્રત કરે, એને એની બેન પાસે એ વીરપસલીનું વ્રત છે, દોરો છે બંધાયો રક્ષા માટે. તો એ વીરપસલી પણ એ વ્રત હોય છે જે નથી ખબર હોતી, બરાબર? પછી નાગ પાંચમ આવે છે કે જે દિવસે જમીન છે તો જમીનને ખેડાતી નથી, કેમ કે નાગ દેવતા છે એ ધરતીમાં એમનો વાસ હોય છે, તો એને આપણે ખેડવાની નહીં તે દિવસે, બરાબર? નાગ પાંચમના દિવસે. અને બાજરાની
ઠંડાની કુલેર કરતા હોઈએ છે. અને આગલા દિવસે કઠોળ છે ને પલાળી દીધું હોય એટલે ફણગાવેલું કઠોળ જ એને ખાવાનું હોય નાગ પાચનમાં. પછી શીતળા સાતમનું આવે છે. શીતળા સાતમ કે ખૂબ આપણે એ ન ખબર હોય કે શીતળા સાતમ સ્ત્રીઓ રહે છે, ખાલી એટલું ખબર છે કે ભાઈ ઠંડુ છે એ ખાવાનું. પણ શીતળા માતા છે ગધેડા ઉપર સવાર છે, આ તમને નહીં ખબર હોય. ગધેડા ઉપર સવાર છે, એના હાથમાં ઝાડુ છે, એના હાથમાં ઘડો છે. તો આની પાછળની એક વાત છે, જો તમને ટાઈમ હોય તમારી પાસે, કામ ન હોય તો કે એક વખત શીતળામાં છે ને રાજસ્થાનની અંદર ડુંગરી ગામ છે, ત્યાં ઉતરે કે મારા ભક્તો શું કરે છે, મને યાદ કરે છે કે નહીં કે છે. તો એને જોયું તો એ ચાલ્યા જતા હતા, તો ઉપરથી કોક સ્ત્રીએ ભાતનું ઓસામણ એના ઉપર નાખ્યું. તો દેવી તો એના ગરમ લાગ્યું, આખા દાજી ગયા, આખા શરીરમાં દાવ ઉડી. એ તો આમ તેમ શાંતિ મેળવવા માટે દોડે છે. ત્યાં કુંભારણબાઈ બિચારી બહુ ગરીબ, એટલે કુંભારણબાઈએ જોયું કે અરે આ માજી તો આખું શરીર એનું ગરમીથી બળી ગયા છે, દાજી ગયું છે, ખોલમાં પડી ગયા છે. એટલે એને એ માજી માટે નાહવા માટે પાણીની વ્યવસ્થા કરી, એના માટે પાણી ઠંડુ પાણી એને છાંટ્યું, ઠંડુ પાણી પીવડાવ્યું. એટલે શીતળામાને શાંતિ થઈ, નાઈસ, મને ઠંડક કરી એમ. પછી એને કીધું કે અમે તો ગરીબ છીએ, મારી પાસે કંઈ ખાવાનું તો નથી, પણ કાલે સાંજે મેં રબડી બનાવી હતી, તો એ રબડી પડી છે તો હું તમને આપું કે છે. શીતળામાએ રબડી ખાધી, એનું શરીર અંદર એના શરીરમાં ઠંડક કરી. પછી કે મને તમને બેસાડવા માટે તો માજી મારા ઘરમાં કાંઈ છે નહીં કે છે, હું તમને ક્યાં બેસાડું કે છે, આ મારું ગધેડું છે, તો તમે આ ગધેડા ઉપર બેસો, નીચે નહીં બેસો. કાં તો દેવીએ પોતાનું સરસ મજાનું સ્વરૂપ ધારણ કર્યું, ચતુર્ભુજ વાળું. અને પેલી તો આમ જોઈને ચકિત થઈ ગઈ કે આ કોણ? ત્યારે કહે છે કે હું શીતળા માં છું અને હું તારા ઉપર પ્રસન્ન થઈ છું કે તે મને જે હું મુશ્કેલીમાં હતી તે મારો સાથ આપ્યો, મારી અંદર જે દાવ હતી એ તે શાંત કરી છે. અને પછી ત્યાં ખૂણામાં ઝાડુ પડ્યું હતું ને, માજીએ બધું એના ઘરમાંથી ગંદકી વાળીને ગળામાં ભરી લીધી અને દારિદ્ર્યનું બધું લઈ લીધું. અને ત્યાં એ સ્ત્રી છે એ ધનિક થઈ જાય છે. તો એટલા માટે ત્યારથી એ ગધેડા ઉપર સવાર થાય છે અને હાથમાં એ ઝાડુ અને ઘડો રાખે છે કે જે બી કોઈ મને પૂજશે ને, જે મારું વ્રત કરશે ને, એની દારિદ્રતા હું આ સામાન્યથી લઈ અને ગળામાં ભરી લઈશ. તો આ શીતળા સાતમની વાત છે. ને પછી આપણે તહેવાર આવી જાય, ભગવાન શ્રી કૃષ્ણ. તમે આ શીતળા સાતમની વાત બહુ સરસ કરી. હકીકતમાં આપણને ખ્યાલ નથી અને આ બાળકોને આ વાતની તો જાણ જ નથી. આપણે શીતળા સાતમ દર વર્ષે કરીએ છીએ, ઠંડુ પણ ખાઈએ છીએ અને પહેલા જ રસોઈ બનાવી લઈએ છીએ. પછી એવું પરંપરા છે કે આપણે ચૂલા ઠારીએ ને પછી એમાં આપણે રબડી, તમે કીધું એટલે કદાચ એટલે જ બનાવતા હશે, એ બનાવી અને આપણે ધરીએ છીએ અને પછી એને પણ ખાઈએ છીએ. એ પણ ચૂલા ઠેરા પહેલા એ જ ચૂલામાં બનાવી અને પછી ચૂલો ઠારીએ, એ પરંપરા પણ છે. પણ હકીકતમાં આવી રીતના હશે તો ખ્યાલ જ નહોતો. બધામાં કદાચ અલગ બીજી વાર્તા પણ છે આની. હા, બધાની વાર્તા છે. ખૂબ સરસ મેડમ. હવે આપણે તો ખબર છે, પણ હવે આપણે પ્રશ્ન ત્યાં આવે કે ભાઈ આપણા બાળકો છે એને તો આપણે વાત કરીએ કે ભાઈ ચાલો આવા વ્રત છે, અમે લોકો રહેતા, દાદી રહેતા, પણ આ જે વસ્તુ છે એ શરૂ કેવી રીતે થઈ, એ કઈ રીતે કરવી જોઈએ, આના વિશે આપણે એને થોડું કહીએ તો એ લોકોનું આમાં થોડું ઇન્ટરેસ્ટ પણ જાગે છે. તો આવું આપણે કેવું જોઈએ ને, આના માટે આપણે શું કરીએ? એના માટે મેડમ હું થોડીક વાત કરું. તો આપણે આજથી જે મોળાકત શરૂ થાય છે એની શરૂઆત ક્યારથી થઈ હતી? તો કે પ્રાચીન સમયમાં જ્યારે પાર્વતીજી છે એમની ઉંમર નાની હતી અને એ સમયે એ પોતાના પતિ પામવા માટે, ભગવાન શિવને પોતાના પતિ તરીકે પામવા માટે આ વ્રતની શરૂઆત કરે છે. ત્યારથી આ વ્રત છે ચાલી આવે છે. આજની આપણી જે દીકરીઓ છે, 12 વર્ષની દીકરીઓ, એ પણ આ વ્રત કરે છે. આપણે અષાઢ મહિનાની શરૂઆત થાય એટલે પહેલા જ દિવસે આપણે જુવારા આવે છે, બરાબર છે? જુવારામાં શું હોય તો કે વાંસની એક ટોપલી છે, તેમાં છાણિયું ખાતર અને 7 ધાન નાખે છે. ક્યાં ક્યાં ધાન આવે તો કે ઘઉં, જુવાર, તલ, તુવેર, મગ, પછી ડાંગર અને ચોખા. આટલી વસ્તુ અંદર નાખી અને તેને ઉગવા દે છે. તેનું પૂજન ક્યારથી થાય તો કે આજના દિવસથી, અષાઢ સુદ 11ના પહેલા દિવસથી એનું પૂજન થાય. અત્યારના તો નદી કે એવી કોઈ વ્યવસ્થા નથી, આપણી દીકરીઓ નથી પહોંચી શકતી, પણ પહેલાના સમયમાં બધી દીકરીઓ છે એ
નદીએ જાય, સ્નાન કરે, પવિત્ર થાય, પછી ખેતર ખેડે. એવો ભાવ કરે કે હું આ ખેતરમાં અનાજ ઉગાડું છું. પછી ઘરે આવી અને જવારાની પૂજા કરે. જવારા એટલે શું? કદાચ ખ્યાલ ન હોય તો જવારા છે એ માં પાર્વતીનું સ્વરૂપ છે. જવારા ઉપર સૌથી પહેલા નાગલો ચડાવવામાં આવે છે. નાગલો એ શું છે? તો એ શિવજીનું પ્રતીક છે. જવારા છે એ પાર્વતીનું પ્રતીક છે અને નાગલો છે એ શિવજીનું પ્રતીક છે. જવારા પર નાગલો ચડાવ્યા પછી જ એને અબીલ, ગુલાલ, કંકુ, ચોખા વગેરે ચડાવી અને એની પૂજા થાય છે. તો એ બાળા છે એવો ભાવ કરે છે કે હું શિવ પાર્વતી છે તેનું પૂજન કરું છું. આવી રીતે એ બાળા મોડા એકટાણે કરે છે અને 4 દિવસ રહે છે. પૂનમના દિવસે આ વ્રતનો છેલ્લો દિવસ હોય ત્યારે પણ જવારાનું આ રીતે પૂજન કરે છે અને માતાજીની માટીમાંથી મૂર્તિ બનાવે છે અને મૂર્તિ સ્વરૂપનું પણ પૂજન કરે છે. અને છઠ્ઠા દિવસે આ જવારા છે એને પવિત્ર જળમાં છે વહાવે છે, પધરાવે છે અને પછી આ વ્રતનું છે એ પૂર્ણાહુતિ કરે છે. આ વ્રત આમ જોઈએ તો 5 વર્ષ સુધી ચાલે છે. એ બાળક છે એની ઉંમર પણ 5 વર્ષ વધી જાય છે ત્યાં સુધી ચાલે. જેનામાં નિર્દોષ ભાવ છે એવી બાળા પોતાના પતિની માંગણી કરે છે ઈશ્વર પાસે. કદાચ એને ખ્યાલ પણ નથી હોતો કે હું આ મોળાપત શા માટે બાળાઓને ખ્યાલ જ નથી હોતો કે શેના માટે. એટલે આજની આપણી બધી દીકરીઓ આ વ્રત કરે છે પણ એના મનથી ખ્યાલ નથી હોતો કે હું મારે સારા પતિ મને યોગ્ય પતિ મળે એટલા માટે હું આ વ્રત કરું છું. તમારી વાત સાચી કે અત્યારની બાળાઓ યોગ્ય પતિ અને સારા ઘર માટે કરે છે. આપણે વર્ષોથી આપણા મમ્મી પાસેથી આપણે આ વસ્તુ સાંભળીએ છીએ કે એટલા માટે વ્રત કરે છે. પણ હકીકતમાં મારું માનવું એવું છે કે ત્યારે ઋષિ મુનિઓ અને અત્યારે જ મારા છોકરાઓને સમજાવું છું તમારે આ વ્રત કરવું જોઈએ. તો અત્યારના છોકરાઓ વૈજ્ઞાનિક બધા એવી રીતે ભણેલા છે. ધાર્મિકમાં બહુ ઓછો એવો રસ હોય બાળકો. એટલે હું આ ધર્મ સાથે જો વિજ્ઞાનને જોડી દઉં ને એનું કારણ આપું ને તો એનામાં ઉત્સાહ આવે. બરાબર? એટલે હું એ લોકોને કહું કે એનું વૈજ્ઞાનિક કારણ એવું છે કે જેમ બેને વાત કરી કે અષાઢ અને શ્રાવણ માસમાં જ તમે બધા વ્રત છે ને ત્યારે જ આવે અને ત્યારે આપણે ફરાળ કરીએ. એટલે વિજ્ઞાન એવું માને છે, એવું કહે છે કે આપણું છે ત્યારે ચોમાસાની ઋતુ હોય એટલે આપણું પાચન તંત્ર છે, બરાબર, આપણે પાચન કઈ પણ વસ્તુ કરવી છે જે જમીએ છીએ તો સૂર્યપ્રકાશ હોય તો થાય. ચોમાસામાં સૂર્યપ્રકાશની અભાવ હોય તો એટલો જે મળવો જોઈએ ન મળે એટલે આપણું પાચન શક્તિ નબળી પડી છે. એટલે જો આપણે આ વ્રત કરીએ, ભૂખ્યા રહીએ તો આપણું પાચન શક્તિ નબળી ન પડે એટલા માટે. બરાબર? તો આ આપણે બાળકોને કહીએ તો સાથે જોડાય છે. બીજી વસ્તુ કે એવું નથી કે કન્યાઓ છે સારા વર અને ઘર માટે જ આ વ્રત કરે, પુરુષોને આ વ્રત કરવું જોઈએ. મારું એવું માનવું છે. કેમ તો કે એવું નથી ખાલી એના માટે જ વ્રત કરીએ છીએ આપણે, એવું એ લોકોને કહીએ છીએ પણ હકીકતમાં પાછળની જે મેં વાત કરી એ તો બધાને લાગુ પડે ને. તો પુરુષોએ આ વ્રત કરવું જોઈએ. વિજ્ઞાન એવું કહે છે કે ભાઈ પાચન પુરુષોને પણ સરખું થાય છે, સ્ત્રીઓને સરખું થાય છે. તો આ જે તમારો મુદ્દો છે એ મને તો વિજ્ઞાનને સાથે લઈને આપણે જોઈએ તો આ વ્રત દરેક વ્યક્તિએ પુરુષો પણ કરે જ છે ને શ્રાવણ. અને બીજી વસ્તુ એ કે આ વ્રત આપણે બધા ઋષિમુનિઓ એટલા માટે કરીએ છીએ કે ક્યારેક એવી ખરાબ પરિસ્થિતિ આવી આપણા ઘરમાં અત્યારે સારું છે, કદાચ એવી પરિસ્થિતિ આવે કે આપણને જમવા નથી મળતું તો આપણું બોડી જે છે ને પહેલેથી જ કહેવાય ને પ્રિપેર રહે એના માટે. એટલા માટે તો આ વ્રત બેયને કરવું જોઈએ સરખી રીતે. હા, અને બીજું એ કે જો છોકરીઓ આ વ્રત કરશે, કેમ કે આપણે જોઈએ સામાજિક જોઈએ તો કે સમાજમાં છે ને સ્ત્રીનું સ્થાન છે ને સર્વશ્રેષ્ઠ છે. એક પરિવારમાં સ્ત્રી વ્યવસ્થિત હોય ને એટલે એ પરિવાર હંમેશા આગળ આવે છે. અને આ સમાજ છે એમાં જો સ્ત્રી છે આ વ્રત કર્યું હશે તો શું હશે કે સમૂહ ભાવના એક એની અંદર હશે કે સમૂહમાં એ બધા કાર્યો કરશે તો એ બધું બધાના સ્વભાવથી, બધાના વિચારોથી એ ઘણું બધું શીખી લેશે. પછી ઉપવાસ કરો તો ઉપવાસમાં એવું થાય કે ભાઈ આપણે ઘણી વખત અમુક વાર્તાઓ સાંભળતા હોય, આપણે વાર્તા કરીએ સુદામાની જ વાર્તા કરીએ કે કૃષ્ણ અને સુદામા, બરાબર? તો જ્યારે સુદામાના ઘરમાં કઈ ખાવાનું નહોતું ત્યારે એની પત્ની ભૂખી રહેતી હતી પણ બાળકોને એને સુદામાને ખવડાવી દીધું, બરાબર? તો એ પણ એની અંદર એક વસ્તુ આવે કે પોતે ભૂખી રહી શકે, સહન શક્તિ રહી શકે, બરાબર? એ રીતે તો એવું પણ એને ઘણું બધું શીખવા મળે આ વ્રતો ઉપર, એવું મારું માનવું છે. અને આજની આપણે વાત કરીએ ને તો આજનું બાળક છે ને જ્ઞાન ઘણું બધું છે પણ ધીરજ કે સહનશક્તિ એમાં છે બરાબર છે. આજની કોઈ 10 વર્ષની દીકરી છે એનામાં સહનશક્તિ બહુ ઓછી
કે શિવજીનું પૂજન કરશે, જાગરણ કરશે, તો ત્યારે રાતના શિવજીના ગીત ગાશે અથવા તો રાસ લેશે, આવી રીતે જાગરણ કરવાનું હોય કે 12 વાગ્યા સુધી શિવજીનું આપણે ધ્યાન ધરવાનું હોય, તો એનાથી શું થાય કે એનો થોડોક એની અંદર પૂજ્ય ભાવ આવે, તો વડીલો સાથે પણ એનું વર્તન છે એ સારું થાય. એટલે ધાર્મિક વૃત્તિ જો બાળકની અંદર હોય ને તો એ વાત બહુ સારી કહેવાય. અને આજે એવું થાય છે કે બાળકને બધું ઇન્સ્ટન્ટ જોઈએ, તમે કંઈ કહ્યું તો ફટાફટ ફળ જોઈએ, મોબાઈલમાં ટચ કરો ને એનું રિઝલ્ટ મળે છે. પણ આ વ્રત એવું છે કે વ્રતો કરો તો એનું રિઝલ્ટ તમને દેખાતું નથી. એના માટે તમારે ધીરજ રાખવી પડે છે. જ્યારે જીવનમાં સારો સમય આવે ત્યારે આપણે એમ કહીએ કે આપણા કોઈ વ્રત કરતો આપણે જે કર્યા એ ફળ્યા. બરાબર છે? તો આ શક્તિ છે બાળકમાં આવે અને ક્યારેક બાળકને નિરાશા મળી આગળ જતા તો એ સહન કરી શકે. પણ આપણે પહેલેથી જ એવું ચાલ્યું આવે છે કે વ્રત એટલે બસ એ જ મેથડ આપણે સતત એવી રીતના જ. પણ હકીકતમાં આ બધી જાણકારી આ બાળકોને હોતી જ નથી. એટલે વ્રત એટલે નિયમ થાય. આમ મૂળ જોઈએ તો વ્રત એટલે નિયમ. એટલે એ વ્રતની અંદર અમુક નિયમો આપેલા છે, જેમ આપણને બેને કીધું કે મોડું 5 દિવસ સુધી ખાવું, શિવજીનું પૂજન કરવું, એનું ધ્યાન કરવું. એટલે જે બી નિયમો ભવિષ્યમાં એને ક્યાં પાળવાના થાય તો એ નિયમોને પાળી શકે અને નિયમબદ્ધ રીતે એ જીવી શકે પોતાનું જીવન છે. એટલે એ સારું છે જો વ્રત કરે. અને આજે આપણી આ જે વ્રતો છે, આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, તો આની પરંપરા જળવાઈ રહે. તો એના માટે આપણે કંઈ વિચારવું જોઈએ. હા, કેમ કે આજના બાળકો તમે જુઓ તો એકદમ આધુનિકરણ તરફ જતા રહે છે. આજે એને વિદેશોની વસ્તુ, વિદેશોનું કલ્ચર એ બધું એને એટ્રેક્ટ કરે છે. એને એ જ ખ્યાલ નથી કે ભાઈ વિદેશ પાસે જે છે એ લોકો આજે આપણું અનુકરણ કરે છે. આપણા આયુર્વેદ ઉપર આજે એ લોકો ઊભા છે, છતાં પણ આપણે આપણા આયુર્વેદનું કંઈ છે જ નહીં. આ જ બાબત આપણે આપણી પરંપરા, આપણા જે વ્રતો છે, આપણી જે અત્યારે વ્રતોની આપણે બહુ સરસ વાત કરીએ છીએ, તો આપણે વ્રતોની બાળકો ખબર જ નથી પડતી કે ભાઈ આ વ્રતો શું કામ કરીએ છીએ. હમણાં કોઈ ડાયટિશિયન એમ કહે કે ભાઈ તમારું બોડી ડિટોક્સ થાય એટલે તમારે ફાસ્ટ કરવાનું, તો ફાસ્ટ ને તો સરસ રહેશે કે ભાઈ ઓલા ડાયટિશિયન ફ્રોમ યુએસએ છે ને એને એમ કીધું છે કે ભાઈ ડેમાં આટલું જમવાનું, આવું ડાયટ કરવાનું, પણ એ ખબર જ નથી કે એ જે કહે છે એ જ્યાંથી છે તો આ વસ્તુ ખબર જ નથી. અને આની આ ચક્કરમાં ક્યાંક ને ક્યાંક આપણી જે પરંપરા છે એ પાછળ રહી જાય છે. એટલે જેને આપણે આ વિજ્ઞાનિક સાથે જોડી દઈએ તો બાળકો અત્યારે સમજે. બાકી આપણે એમ કહીએ કે આમ કરવાનું છે, આપણે આમ વ્રતો આવે છે તો ન સમજી શકે. આપણા ઋષિમુનિઓ છે ને એ શું ખાતા? તો કે જંગલમાં રહેતા, બરાબર, એ કંદમૂળ ખાતા, ફળ ખાતા, તો એનો જે સ્વભાવ છે ને એ સાત્વિક એટલે એનો શાંત સ્વભાવ હતો. તો જે તમે ખોરાક લ્યો છો ને એની તમારા સ્વભાવ પર અસર પડે. પ્રકૃતિ તમારી ઈ પ્રમાણે ઢળાય છે. આજે આપણી સાથે એટલે તામસિક વૃત્તિ થાય છે. આપણે તામસિક વૃત્તિ છે એટલે અત્યારે. વ્રત રહે ત્યારે શું કહે છે કે ભાઈ ફળાહાર કરવો, તમે તો ફળ ખા, મસાલાથી દૂર રહેવું. 5 દિવસ તમે મસાલાથી દૂર રહ્યો, ફળ છે, દૂધ છે, એ બધું લ્યો. આપણો તો એ તમારા શરીર ઉપર, સ્વભાવ ઉપર સ્વભાવ આપણો શાંત રહેશે. અને તામસી તીખું તમ ખાશો તો તામસી ખાશે. કોઈ કઈ કહેશે તો આપણે આ ઘણા વર્ષ લસણ ડુંગળી ને એવું નથી ખાતા. એવું કારણ ક્યાંક ને ક્યાંક જ છે કે ભાઈ એની અંદર ઈ જે લસણ ડુંગળી છે એનો તામસી સ્વભાવ ક્યાંક ને ક્યાંક આપણે ઇફેક્ટ કરે છે. હવે આપણે વિચાર કરીએ મેડમ કે ભાઈ નાના વિદ્યાર્થી એની તરફ આપણે એટલા બધા ઝૂકી ગયા હોય કે ભાઈ અમુક ઉંમર સુધી તો આપણે એટલું લસણ ડુંગળી કે કોઈ તામસી વસ્તુના ભોગી જ બની ગયા હોય કે જેથી આપણો સ્વભાવ એવો થાય. પછી આપણી અત્યારની જનરેશન, આપણા જે આપણા વડીલો હોય એ નથી કહેતા અત્યારના છોકરાઓ તો આવા જ છે, પણ એ એવા જ થાય છે. એમાં ક્યાંક ને ક્યાંક આપણે લોકો એની પણ ભૂલ હોય કે આપણે ક્યાંક ને ક્યાંક પરંપરાનું જ્ઞાન નથી આપી શકતા, આધુનિકરણ. આમાં આપણી પરંપરા ક્યાંક પાછળ રહી જાય છે. પછી આ વ્રતમાં એવું પણ છે કે મોડું ખાવું, એનો અર્થ કોઈને ખબર છે કે મોડું શા માટે ખાય છે? હવે મોડું એટલા માટે કે મીઠું છે ને એ એક સફેદ ઝેર છે. બરાબર, જે આપણા શરીર માટે નુકસાનકારક છે કે મીઠું આપણને બહુ નુકસાન કરે. એવું આપણે સાંભળેલું છે કે એક વૈજ્ઞાનિકે પ્રયોગ કરેલો કે એને એના શરીરમાં મીઠું જ ન જવા દીધું. બરાબર, એને મીઠું ક્યારેય ખાધું જ નહીં. મને નામ ભૂલાઈ ગયું છે. પછી એને જ્યારે સાપ કરડાવે છે ને, ઝેરીમાં ઝેરી સાપ કરડાવે છે, તો પેલા માણસનું ઝેર સાપને ચડે છે, સાપ કરી જાય છે. તો મીઠું છે ને એ ઓછું કરવું. એટલે આપણા શરીરને સંતુલન જાળવવા
આપણે જોઈએ છે કે ઘણા બધા પ્રોબ્લેમ આપણને સ્ત્રીઓને હોય છે શારીરિક, બરાબર? તો એટલા માટે આપણું સંતુલન જળવાય રહે, આપણું બોડી સારી રીતે રહે, એના માટે થઈને આપણે આહાર ઉપર ખાસ નિયંત્રણ રાખવું જોઈએ. એટલે જ પેલા ઋષિ મુનિઓ છે મીઠું કેમ કે જંગલમાં ત્યાં રહેતા, જીવજંતુઓ વધારે હતા. ખાસ કરી અને બેને જેમ વાત કરી સાપની, મેં પણ એવી વાત સાંભળેલી છે કે વીછી ડંખ મારે ને એટલે એનો દુખાવો જે છે એ સહન ન કરી શકે, બરાબર? તો ત્યારે એ ગમે તેવા વિસ્તારમાં જંગલમાં એમાં રહેતા, તો જો વીછી કરડે તો એને મીઠું સાવ આપણા શરીરમાં ઓછું હોય તો આપણને એનું ઝેર જે છે આપણા શરીરમાં ન આવે. એટલે આ વસ્તુ આપણે બાળકોને સમજાવી. વ્રતનું પાછળનું વ્રત કરવાનું પાછળનું કારણ એક જ છે કે આપણું જે શારીરિક અને જે માનસિક છે ને એ સંતુલન જળવાય. અને એ ખાસ સ્ત્રી માટે વધારે જરૂરી છે. કેમ કે સ્ત્રી, મેં જેમ પહેલા કીધું એમ કે પરિવારનો આધાર સ્ત્રી ઉપર છે. જે સ્ત્રીનું સ્વભાવ શાંત હોય તો એ ઘર છે ને એ આપણે કહી શકીએ કે સ્વર્ગ બની જાય. ઘરને સ્વર્ગ બનતા વાર ન લાગે. એટલે વ્રતોનું મહત્વ ઘણું બધું છે. સરસ છે. આપણે બહુ બધી ચર્ચા કરી. હવે આપણે રહેવાના છીએ તો આપણે પણ હવે વ્રત કરી અને આપણા બાળકોને અને આપણી આવનારી પેઢીને પણ જો આપણે આપણા બાળકોને સમજાવશું આ બધું તો એ એની પેઢીને સમજાવશે. નહીંતર એક સમય એવો આવશે કે આ બધી છે વ્રતોને કોઈ છે કઈ રહેશે જ નહીં. ભારતીય સંસ્કૃતિમાં